જય દ્વારકાધીશ ને જય માતાજી મિત્રો, આજે આપણે વાત કરવી છે કે જે મગફળીની અંદર હવે 15 થી 20 દિવસને જે લોકોને પાકવાની વાર છે એવા લોકોએ કેવા ખાતરનો ઉપયોગ કરવો જેથી કરી આપણે જે ડોડવો છે ડોડવાને અંદર દાણાનું બંધારણ સારામાં સારું થઈ જાય, જે બીબડું હોય બીબડાની અંદર પણ જે દાણાનું બંધારણ સારું થઈ જાય, દાણો ક્વોલિટીવાળો બને દાણો અને જે વજન વધારો થાય મિત્રો. તો એવી આપણે જે વાત કરવી છે, પણ એ પહેલાં તમને એક માહિતી આપી દઉં કે અત્યાર સુધી આપણે જે ખેડૂતોને જે ફૂગનાશક દવાની અંદર આપણે ઘણા બધા વિડીયો બનાવીને આપ્યા છે, જે ખાતરોની અંદર વોટર સોલ્યુબલની અંદર આપણે 05234નો ક્યારેય વિડીયો નથી બનાવ્યો, પણ આપણે જે PMS ખાતર જે પોટાશ મેગ્નેશિયમ અને સલ્ફર ખેડૂતોને 2 વખત જેનો ઉપયોગ કરાવ્યો છે એ ખેડૂતોની મગફળી અત્યારે હજી લીલી સવાર જેવી ઊભી છે, જે પાકવાને સમયગાળો એનો આવી ગયો છે છતાં એ ખેડૂતો બહુ ખૂબ જ ખુશખુશાલ છે. ઘણા બધા એમાં વાપર્યું છે, કમેન્ટ કરજો જે વાપર્યું એના રિઝલ્ટ કેવા છે. આપણે છેલ્લે જોબોનો પણ આપણે ઉપયોગ ઘણા બધા ખેડૂત મિત્રોને કરાવ્યો છે, રિઝલ્ટ બહુ સારા છે મિત્રો. અને હવે આપણે વાત કરશું કે જે 0050 કે જે આપણે પોટાશના નામથી આપણે ઓળખીએ છીએ, 0050 આવે છે, એમાં તમારે સ્ટાન્ડર્ડ કંપનીનું જે મગફળી 15 થી 20 દિવસને હજી જે પાકવાની વાર છે એવા લોકોએ જે સ્ટાન્ડર્ડ કંપનીમાં ICL કંપની છે, નેક્સસ છે, વનિતા છે, આવી જે સ્ટાન્ડર્ડ કંપનીનું છે 0050 લેવાનું છે અને 1 કિલામાંથી 10 થી 12 પંપ કરવાના છે. અને સાથે તમારે કોઈ વસ્તુ બીજું અત્યારે હવે નાખવાની જરૂર નથી. હવે જો વરસાદ થઈ ગયો હોય, ભેજ પૂરતા પ્રમાણમાં હોય તો સારામાં સારું રિઝલ્ટ મળશે. જે ખેડૂતોએ આથી મહિનાદીની મગફળીને જે વાર હતી જે પાકવાની, જેની 0050નો ઉપયોગ કરી લીધો છે એ ખેડૂતોને પણ મગફળીની અંદર અત્યારે પાન ખરવાનો અને જે મગફળીને વેલો વારવાના જે આપણે પ્રશ્ન કહેતા હતા એ ખૂબ જ પ્રમાણમાં છે. અને વરસાદના હિસાબે એમાં પાંદડાની અંદર ને ઘણી બધી નુકસાની પણ આવવાની છે મિત્રો. એટલે જે સમયે જે વસ્તુની જરૂર પડે ને એ વસ્તુનો આપણે ખરેખર ઉપયોગ કરવો જોઈએ, કારણ કે જે પોટાશ અને એની અંદર સલ્ફેટ સલ્ફર કરીને આવતું હોય છે 17 થી 17.5%. એટલે ખેડૂતોએ ખાસ હવે એક કાયમી માટે ખેડૂતોને એમ કહું છું કે ધ્યાનમાં રાખવા જેવી બાબતો છે, કાયમી ધ્યાન રાખો. જે તમે વાવેતર કરો ત્યાંથી તે વાવેતર તમારું પાકે ત્યાં સુધીમાં કયા સમયે કેવા ગ્રેડનો ઉપયોગ કરવો છે, કયા ખાતરનો ઉપયોગ કરવો છે. બાકી વસ્તુ તો મહત્ત્વની એ હોય છે કે જે વાતાવરણ અનુકૂળ આબોહવા અને જે વરસાદ આધારિત આપણે બધી વસ્તુ જે થાય છે કુદરતી, એને એક વસ્તુ ક્યારેય કોઈ પૂગવાની નથી. પણ ખેડૂતોને જે કાયમી એક આપણે સાચા જે કાયમી ખેડૂતોએ આપણે પહેલેથી વિડીયો જોઈ જે ફૂગનાશકના દવાઓના ઉપયોગ કર્યા મિત્રો, જે ઓછે ખર્ચે સારા એવા ઉત્પાદન લેવાની અત્યારે ખેડૂતો જે ટૂંકમાં આપણે એમ કહીને કે તમે જે મોંઘી ઘાટ દવાઓ સાટ્યું છતાં પણ રાતળ ખેડૂતોને આવી ગયા છે, પણ આપણે જે સામાન્ય દવાઓ અને ઓછે ખર્ચે હજી મગફળી લીલી સેવાર જેવી ઊભી છે મિત્રો. એટલે આવું ખરેખર ખાસ ખેડૂતોએ ધ્યાનમાં રાખવું જેવું. અને ખેડૂતોને એક જ કાયમી કહું છું, ઓછે ખર્ચે સારું ઉત્પાદન કેમ થાય આ વસ્તુનું કાયમી ધ્યાન રાખવું. વિડીયો સારો લાગે તો આગળ શેર કરજો, લાઇક કરવાનું ભૂલતા નહીં મિત્રો, અને નવા મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અવનવા વિડીયો જોતા રહીયો. જય જવાન જય કિસાન.